સુરતના રાંદેરમાં મિત્રે જ કરી છે મિત્રની હત્યા। હનુમાન ટેકરી પાસે ચપ્પુના ઘા ઝીકી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। રાહુલ અને રાજા બંને મિત્રો વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। રાહુલ રાજાને મળવા માટે ગયો તે દરમિયાન આ ઘટના બની। રાજાએ માથાકૂટ થતા રાહુલને ચપ્પુના ઘા ઝીક્યા। પોલીસે ગણતરીની કલાકોમાં રાજાને ઝડપી લીધો છે। રાહુલ અને રાજા બંને મિત્રો હતા, પરંતુ આ મિત્રો વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા અને માથાકૂટ વધારે થતા મિત્રે જ મિત્રની હત્યા કરી નાખી છે। ચપ્પુ મારી દીધી છે। કોણે ચપ્પુ માર્યો, ક્યાં ગયા હતા, તમને કઈ રીતે જાણ થઈ? ભાણકી સ્ટેડિયમની પાછળ ત્યાં ચોકડી પર ત્યાં ચપ્પુ મારી દીધી છે। એના દોસ્તાર હાથે બેઠેલા હતા એવું કે, અને શું થયું મને નથી ખબર, આવીને પાછળથી ચપ્પુ મારી દીધી છે એવું કે છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં 27 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને પરિવાર જે છે શોકમાં ગરકાવ છે। હનુમાન ટેકડી પાસે જે છે યુવક પર અજાણ્યા શખ્સોએ જે છે ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકે જે છે એક ઓટો રિક્ષા ચાલકની મદદ લીધી હતી અને પોતાના રહેઠાણ સ્થળે જે છે પહોંચ્યો હતો। યુવકને ગંભીર હાલતમાં જોઈને પરિવારના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરી હતી, પરંતુ 108એ જે છે યુવકને મૃતક જાહેર કર્યો હતો। રાંદેર પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને તપાસ શરૂ કરી છે। પીઆઈ છે પ્રાથમિક, જાણીશું સર શું ઘટના છે પ્રાથમિક? મરણ જનાર છે એ અને જે આરોપી છે એ છૂટક મજૂરીએ અવારનવાર સાથે જતા આવતા હોય અને મળતા હોય। આજે એમને બંને વચ્ચે એકબીજાને ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ અને જેના ઉશ્કેરાટમાં જે આરોપી છે એમણે જે મરણ જનાર રાહુલભાઈ ગોરસિંગભાઈ વાઘેલા છે, ઉંમર એમની 27 વર્ષની છે અને તેઓને છરી વતી 3 ઈજાઓ કરેલી છે, એક છાતી અને પાછળના પીઠના ભાગે, અને મરણ જનાર ત્યાંથી રિક્ષામાં સારવાર માટે લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે। સર મારનાર જે છે એની શું અટકાયત થઈ ગઈ છે અને શું કારણ રહ્યું છે ઝઘડાનું? મુખ્ય ડિટેન કરવામાં આવેલ છે અને ઝઘડાનું કારણ છે કે છૂટક મજૂરીએ બંને સાથે જતા હતા અને રોજ થોડું એકબીજાને બોલવાનું થતું હશે, જેના કારણે આજે ગાળાગાળીના કારણે ગાળું બોલવા બાબતે મરણ જનારને ઈજા કરેલ છે। હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી અત્યારે શરૂ છે। અત્યારે પીએમ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ તે હતા આરજે ચૌધરી, જે પીઆઈ, જે હાલમાં હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે અને પોલીસે જે છે આરોપીની અટકાયત કરી લીધી છે અને તેની પૂછપરછ પણ કરવામાં રહી છે। પરંતુ મિત્રએ જ મિત્રની હત્યા કરી છે। એક સાથે જે છૂટક મજૂરી કામ કરતા હતા, નાની મોટી બાબતને લઈને ઝઘડો થતો હતો। આખરે જેના મિત્રએ જે છે મિત્રને પર ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી છે। સમગ્ર મામલે પોલીસે હત્યારા મિત્રની અટકાયત કરી લીધી છે અને તેની ઉપર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।